અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે આખરે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આજે એક મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેનાથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, જેની હાજરીમાં અધિકારીઓએ જેસીબી મશીનોની મદદથી બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા પાકા કાચા કેબિનો, પતરાના શેડ, લારી ગલ્લા અને અન્ય તમામ પ્રકારના દબાણોને તોડી પાડી સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે ખુલ્લો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરનો ગડખોલ પાટિયા વિસ્તાર અત્યંત ધમધમતો અને ટ્રાફિકથી ભરચક રહેતો વિસ્તાર છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર વ્યવસાયો અને દબાણો વધી જતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી હતી। આ દબાણોના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી, રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડતી હતી અને વારંવાર નાના મોટા અકસ્માતોનો ભય પણ સતાવતો હતો। વહીવટી વિભાગ દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં દબાણકર્તાઓએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ કડક વલણ અપનાવવું પડ્યું હતું। માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ જેસીબીના પંજા ગરજ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ લાખોની સરકારી જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવી લેવામાં આવી હતી। તંત્રની આ આકરી અને સરાહનીય કાર્યવાહીથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ હર્ષકારો અનુભવ્યો છે, જ્યારે બીજી તરફ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો તેમજ સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ સહેજ પણ અટક્યા વગર વધુ વેગથી ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।